આપણે ભાવ વિશે અત્યાર સુધી આપણે ભાવ વિશે અત્યાર સુધીની બધી ગોષ્ઠીમાં ચર્ચા કરી કે માણસની મૂળભૂત જરૂરિયાત છે તો બે ટાઈપની છે. એક તો ભાવના રિલેટેડ અને બીજું છે વસ્તુ કે જરૂરિયાત, જે આપણે કહીએ છીએ કે મુખ્ય આપણું જીવવા માટે જે શારીરિક જરૂરિયાત છે આપણી, તો એ વસ્તુની જરૂરિયાત અને એક ભાવની જરૂરિયાત, એ બે બેઝિક વાત કરી. તો હવે બધાને એક ક્વેશ્ચન થાય કે હવે આ બધા ભાવની વાત કરે છે તો આ ભાવમાં છે શું એમ, કયા કયા ભાવની વાત કરવામાં આવે છે. તો આપણે જીવન વિદ્યાની લગભગ બધાએ પરિચય શિબિર કરેલી જ છે, બરાબર. તો બેઝિક તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે જીવન વિદ્યામાં જે છે ભાવ એટલે અહીંયા મૂલ્યોના રૂપમાં ભાવને બધા આપવામાં આવ્યા છે. ભાવ તો માણસ સાથે આપણે જયારે જીવવા જાય છીએ સંબંધોમાં, માણસ માણસ સાથે, બરાબર. તો જયારે આપણે જીવીએ છીએ ત્યારે જે આપણે નિર્વાહ કરી છીએ, જે આપણા ભાવ કહીએ છીએ આપણે, બરાબર એને, તો ઈ જીવન વિદ્યાની ભાષામાં મૂલ્યો કહેવામાં આવ્યા છે. તો એવું છે કે માનવ માણસ સાથે જ માણસ જીવે છે, બરાબર, સંબંધ પૂર્વક. કોઈ માણસ એકલો તો જીવતો નથી, કોઈ ને કોઈ સંબંધમાં તો જીવે જ છે, મિનિમમ એકાદ સંબંધમાં તો જીવે જ છે, અને મેક્સિમમ જે 10 સંબંધો વિદ્યામાં કહેવામાં આવ્યા છે એ 10 સંબંધમાં માણસ જીવતો હોય છે. તો જયારે આપણે સંબંધમાં જીવવા જઈએ છીએ ત્યારે આપણે અમુક ફિક્સ આપણી અપેક્ષાઓ હોય છે એકબીજાની સાથે. સામે વાળો મારી સાથે આવી રીતે વર્તન કરે, આવી રીતે રે, અને આપણે એની સાથે આવી રીતે પ્રસ્તુત થાય, કોઈ એવી ફિક્સ આપણી અપેક્ષાઓ હોય છે, બરાબર, સંબંધોમાં જીવવા જાય છે ત્યારે. તો એને આપણે અહીંયા ભાવ તરીકે ઓળખીએ છીએ. તો એમાં આપણે મૂલ્ય તો જીવન વિદ્યામાં 30 મૂલ્ય મુખ્ય આપવામાં આવ્યા છે, અને આપણે બધા વિશે વાત નથી કરતા. અત્યારે આપણે સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય વિશે થોડીક ડીપમાં ચર્ચા કરશું. જો આમાં સ્ક્રીનમાં બધાને દેખાશે કે 5 કેટેગરી છે: જીવન મૂલ્ય, માનવ મૂલ્ય, સ્થાપિત મૂલ્ય, શિષ્ટ મૂલ્ય અને વસ્તુ મૂલ્ય, બરાબર. તો હું તમને બેઝિક બધા વિશે કહી દઉં. તો જીવન મૂલ્ય 4 જીવન મૂલ્ય છે, બરાબર. એની અંદર આવી જાય સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. આ જીવનની અંદર આ ચારેય વસ્તુથી જયારે જીવન ભરાઈ જાય ત્યારે માણસને એક કહેવાય ને સંપૂર્ણ સુખ અને શાંતિની અ અનુભૂતિ થાય. તો એ જીવન મૂલ્ય કહેવામાં આવ્યા છે 4. અને 6 માનવ મૂલ્ય છે. તો ધીરતા, વીરતા, ઉદારતા અને દયા, કૃપા, કરુણા, આ 6 માનવ મૂલ્ય આપવામાં આવ્યા છે. અને સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય આપણે બીજી અને ત્રીજા જે નંબરના છે એના ઉપર આજે થોડી ચર્ચા કરવી છે. સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય, જે આપણે અત્યાર સુધી ભાવ વિશે વાત કરી, તો એ બધા ભાવ છે ઈ આ સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્યમાં આવરી લેવામાં આવ્યા છે, બધા ભાવ, બરાબર. એટલે આપણે એના ઉપર ચર્ચા કરશું. મૂળભૂત આપણે જયારે સંબંધોમાં જીવવા જઈએ છીએ એકબીજાની સાથે, બરાબર, ત્યારે આપણે આ શિષ્ટ મૂલ્ય અને સ્થાપિત મૂલ્ય, આ બધા મૂલ્યોને આપણે નિર્વાહ કરીએ છીએ, મીન્સ કે આપણે વ્યક્ત થાય છીએ આ મૂલ્ય સાથે. એટલે આ બહુ જ મહત્વના છે. અને એના પછી એક આપેલું છે વસ્તુ મૂલ્ય. તો વસ્તુ મૂલ્યમાં 2 કેટેગરી છે: એક તો શ્રમ મૂલ્ય અને કલા મૂલ્ય. તો વસ્તુ મૂલ્ય એટલે જયારે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે માણસ, બરાબર, પ્રકૃતિમાં શ્રમ કરીને, તો એ ઉત્પાદન કરવામાં 2 મૂલ્ય એના ગણવામાં આવે છે વસ્તુના. એક તો શ્રમ, કે જે એને મહેનત કરી છે, શ્રમ કર્યો છે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, તો એનું મૂલ્ય આંકવામાં આવે છે, બરાબર. અને કલા, કે એને વસ્તુને વધારે થોડીક ઉપયોગી બનાવવા માટે, વધારે સુંદર બનાવવા માટે જે કલા એની અંદર એડ કરવામાં આવી છે, તો એનું પણ મૂલ્યાંકન થાય છે, એટલે મૂલ્ય મળે છે એનું. તો શ્રમ મૂલ્ય અને કલા મૂલ્ય, આ 2 વસ્તુ ઉત્પાદન મૂલ્યમાં આવે છે. એટલે આપણે આજે મૂળભૂત વાત કરશું સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય માટે, બરાબર. તો આમાં અત્યાર સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, નહીતર હું આગળ સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય વિશે થોડીક બેઝિક પરિભાષા લઈ લઉં, બરાબર. ઓકે, તો હું સ્ટાર્ટ કરું છું. ભાવનાબેન, ભાષામાં ક્યાંય પણ તમને અઘરું લાગતું હોય કે સમજાતું ના હોય તો વચમાં રોકીને પૂછી લેજો, હો. ઓકે, તો પેલું લઉં છું સ્થાપિત મૂલ્ય. તો સ્થાપિત મૂલ્ય, હા, તો બરાબર, કઈ ક્વેશ્ચન નથી ને? ઓકે, તો સ્થાપિત મૂલ્ય મતલબ
કે જે મૂલ્ય મીન્સ કે જે ભાવ છે એ આપણા જીવનમાં અંદર આપણા વિચારમાં સ્થાપિત થયેલા છે, એટલે રાખેલા જ છે, બરાબર. એને સ્થાપિત મૂલ્ય સ્ક્રીનમાં દેખાય છે બધાને? બીજી સ્ક્રીન પિનલ ભાભી. હા, બરાબર બરાબર. તો મેં આ બે કેટેગરી આમાં લખી નાખી છે, સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય બંને 9 છે. જે સ્થાપિત મૂલ્ય છે એની સામે એનું જ શિષ્ટ મૂલ્ય છે. એનો મતલબ કે સ્થાપિત મૂલ્ય જે છે એ સ્થિતિના રૂપમાં છે, તમારા જીવનમાં તમારા વિચારમાં અંદર સ્થિતિના રૂપમાં જે છે, વિચારના રૂપમાં, એને સ્થાપિત મૂલ્ય કહેવામાં આવ્યું છે. અને જ્યારે એ વિચાર વ્યક્ત થાય છે, જ્યારે સામે આપણે માણસ સાથે જીવવામાં જે રીતે આપણે વ્યક્ત થાય છે, શિષ્ટતાપૂર્વક વ્યક્ત થાય છે, ત્યારે એને શિષ્ટ મૂલ્ય નામ આપે, બરાબર. તો એનું હું એક તમને ઉદાહરણ આપીને સમજાવું, સ્થાપિત અને શિષ્ટ મૂલ્ય બે એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે. તો આપણને જયારે કોઈ એક વિચાર આવે, બરાબર, તો એક સ્થિતિના ભાગમાં છે, સ્થિતિ છે, એ દેખાતું નથી બારે. જેમ કે રાત્રે હું સૂતી ત્યારે મેં વિચાર કર્યો કે મારે કાલે સવારે ઉઠીને 5 વાગ્યામાં વોકિંગ કરવા જવું છે, બરાબર. તો આ એક વિચાર છે સ્થિતિના રૂપમાં. હજી આપણે એને એપ્લાય નથી કર્યો, ખાલી વિચારના રૂપમાં છે, તો એ બારે દેખાશે નહીં, બરાબર. એ ખાલી વિચાર છે. તો જ્યારે આપણે સવારે વહેલા ઉઠી અને વોકિંગ કરવા જાશું, મીન્સ કે એ પ્રેક્ટિકલી એપ્લાય કરશું વિચારને, ત્યારે એ ગતિના રૂપમાં, મીન્સ કે જે આ શિષ્ટ મૂલ્ય કહેવામાં આવ્યું છે, સ્થિતિનું ગતિમાં જે દેખાય છે એ શિષ્ટ મૂલ્ય. એટલે એવી જ રીતે છે બધા ભાવની જે આપણે વાત કરી અત્યાર સુધીમાં, બરાબર. એ બધા ભાવ આપણા વિચારમાં એક ક્યાંક સ્થાપિત છે, અને જ્યાં આપણે વ્યક્ત થાય છે સંબંધોમાં, સામેવાળા સાથે કોઈ પણ સંબંધમાં, તો ત્યારે આપણે શિષ્ટ મૂલ્ય સાથે વ્યક્ત થાય છે, બરાબર. સમજાય છે ને? આ ઈઝી લેંગ્વેજ જ હતી ને આમ તો. બીજું એક એ કે સંબંધમાં જ્યારે આપણે એકબીજા સાથે જીવીએ છીએ ત્યારે આપણી અપેક્ષાઓ એક ફિક્સ અપેક્ષા હોય છે, નિહિત અપેક્ષાઓ રાખેલી છે, બરાબર. એક્ઝામ્પલ, આપણે અત્યાર સુધીમાં કેવું સાંભળવામાં આવ્યું હોય કે કોઈ સાથે જાજી અપેક્ષાઓ નહીં રાખવાની, અપેક્ષાઓ રાખવાથી દુઃખ મળે, કારણ કે જ્યારે અપેક્ષાઓ પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થઈ જાય છીએ. ફોર એક્ઝામ્પલ, આજના જમાના પ્રમાણે માણસો કેવું કે સગા સંતાનો સાથે પણ અપેક્ષા રાખતા નથી, એવું સ્વીકારી જ લે છે કે બાળક મોટું થઈને પોતાની એક અલગ દુનિયા બનાવશે, અલગ સંસાર બનાવશે, ને એમાં આપણા માટે કોઈ જગ્યા કઈ હશે નહીં. આવી અત્યારની સ્થિતિ છે, એમ આવું સ્વીકારી લીધું છે. પરંતુ આ સ્વીકારી લીધું છે, પણ તો એમાં આપણને સુખ તો મળતું જ નથી, બરાબર. એટલે અપેક્ષાઓ જે છે સંબંધોમાં એ ફિક્સ જ છે, એ રહેવાની જ છે. અને જ્યારે એ અપેક્ષાઓ પૂરી થાય છે પરસ્પર બંને સાઈડથી, ફક્ત એક જ સાઈડથી બધી શું કહેવાય અપેક્ષાઓ પૂરી કરવામાં આવે અને સામેથી કાંઈ રિસ્પોન્સ ના મળે, ત્યારે એ સુખ મળતું નથી. તો સંબંધોમાં બંને સાઈડથી અપેક્ષાઓ પૂરી થાય તો આપણને શું કહેવાય કે એક સુખ અને શાંતિ, સંતોષ મળે છે. તો આપણે આ સ્થાપિત અને શિષ્ટ મૂલ્ય વિશે આગળ વાત એ કરવાની છે. તો હું પેલા તો 9 મૂલ્ય આમાં તમને બેઝિકલી થોડા ડિસ્ક્રાઇબ કરી દઉં, બરાબર. હું જેટલું સમજી છું એ પ્રમાણે આમાં કઈ ઘટતું આવતું હોય કે કોઈને ના સમજાતું હોય તો પ્રશ્ન કરજો, અને પિનલ ભાભી, ચાંદની ભાભી, તમે પણ વચ્ચે થોડું એડ કરી શકો. હું આમાં તમે જે રીતે સમજાવો એ પ્રમાણે અગર બેયની ટેણીઓ થાકતી હોય, બોલી શકતા હોય તો, બરાબર. તો હું અત્યારે પેલું મૂલ્ય લેવા માંગુ છું. આમાં સૌથી પહેલા લીધું છે વિશ્વાસ. વિશ્વાસ છે, વિશ્વાસ મૂલ્ય જ્યારે આપણને સમજાય, મતલબ આપણામાં જ્યારે સ્થિર થાય વિશ્વાસ મૂલ્ય, ત્યારે આપણે સામેવાળા તરફ સામે સંબંધમાં જે રીતે વ્યક્ત થાય એ સૌજન્યતાથી થાય. વિશ્વાસની સામે જે આપેલું છે શિષ્ટ મૂલ્ય, એ વિશ્વાસનું શિષ્ટ મૂલ્ય છે સૌજન્યતા. એટલે વિશ્વાસ છે એ સ્થિતિમાં છે, વિચારમાં છે, બરાબર, આપણી સમજમાં છે. જ્યારે આપણે વ્યક્ત થાય છે ત્યારે સૌજન્યતાથી થાય છે. તો હું અહીંયા વિશ્વાસની પરિભાષા થોડી તમને સ્પષ્ટ કરું. પહેલા તો કે સંબંધ નિર્વાહમાં નિરંતરતા અને પરસ્પરતામાં એકમેક સાથે, એકબીજા સાથે જે મૂલ્ય છે, નિહિત ફિક્સ મૂલ્ય છે, એનો નિર્વાહ કરીએ અને નિરંતરતામાં કરીએ તો વિશ્વાસ મૂલ્યની શું કહેવાય વહન કર્યું કહેવાય.
તો એ વિશ્વાસ એટલા માટે કે જ્યારે આપણે એકબીજાના સંબંધમાં આપણને વિશ્વાસ હોય, આપણે રહીએ છીએ બરાબર, તો ફેમિલીમાં આપણે જેટલા મેમ્બર સાથે રહીએ છીએ તો આપણે એવું માનીએ કે આ માણસ એ મારા જેવો જ છે. એ સમજવા માટે એનામાં પણ છે પોટેન્શિયલ કે એ પણ સમજી શકે છે. તો એવો આપણે વિશ્વાસ રાખીએ, એની સ્થિતિગતિ જે છે જેટલું ઈ સમજી શકે છે એ પ્રમાણે આપણે એના ઉપર વિશ્વાસ રાખીએ અને આપણા તરફથી આપણા પ્રયાસો કરીએ કે એ આગળ સમજવા માટે એનું બને બેકગ્રાઉન્ડ, બરાબર. તો આ છે વિશ્વાસ, એકબીજામાં સંબંધોમાં પરસ્પરતામાં વિશ્વાસ. હવે જ્યારે આપણે વિશ્વાસથી સામેવાળા પ્રત્યે જ્યારે આપણે પ્રસ્તુત થાય છે તો એને સૌજન્યતા કહેવામાં આવે છે. તો એની શું પરિભાષા છે? તો કે માનવ સહજ સમાનતાની સ્વીકૃતિ. જો અહીંયા કહેવામાં આવ્યું છે કે માનવ સહજ સમાનતા, એટલે કે હરેક માણસમાં સમાનતા છે. હરેક માણસ કેવો છે કે બધા સમજી શકે એવા છે માણસ. બધા માણસ એવું જ છે કે હું એવું નથી કે હું એકલો જ સમજી શકું છું, સામેવાળો તો એનામાં સમજ નથી કે સમજવા માંગતો નથી કે એવું, બરાબર. આપણે એવું માની લેતા હોય છીએ હંમેશા, બીજા માટે આપણે એવી માન્યતાઓ લઈ લીધી હોય છે કે આ માણસ કોઈ દિવસ સમજવાનું નથી, ગમે એટલી કોશિશ કરીએ. તો અહીંયા વિશ્વાસનો અભાવ કહેવાય. જ્યારે આપણે આવું કોઈ માટે માની લે કે આ માણસ તો કોઈ દિવસ સમજશે જ નહીં, તો એ વિશ્વાસનો અભાવ. તો જ્યારે આપણે સંબંધોમાં રહીએ ને તો સૌથી પહેલું મૂલ્ય છે વિશ્વાસ. જો તમને સામેવાળા પ્રત્યે વિશ્વાસ ના હોય તો તમે આગળ બીજા એકેય મૂલ્યનો નિર્વાહ કરી ના શકો, બીજો એકેય મૂલ્ય તમે અનુભવ ના કરી શકો. સૌથી પહેલું પગથિયું છે વિશ્વાસ. તો સ્વયંમાં વિશ્વાસ અને સંબંધોમાં સામેવાળા પ્રત્યે વિશ્વાસ. તો વિશ્વાસ શેનો? કે એ માણસ છે એ સુખી થવા માંગે છે, બરાબર, સુખપૂર્વક જીવવા માંગે છે. એ જે કાંઈ પણ પોતાની સમજ છે એ પ્રમાણે એ ભૂલો કરે છે કે કાંઈ પણ કરે છે તો સુખી થવા માટે જ છે, બરાબર. એ પણ સમજવા માંગે છે. અત્યારે એની પાસે સાચું જ્ઞાન નથી, જ્યારે સાચું સમજશે તો ત્યારે એ પણ વ્યવસ્થિત જ જે રીતે થતું હશે એવું જ વર્તન કરશે, બરાબર. તો આ વસ્તુનો વિશ્વાસ જ્યારે આપણામાં હોય કોઈ વ્યક્તિ પ્રત્યે ત્યારે આપણે એની સામે સૌજન્યતાથી પ્રસ્તુત થાય છે. તો સૌજન્યતા મતલબ માનવ સહજ સમાનતાની સ્વીકૃતિ. આપણને સ્વીકૃત થઈ જાય, વિશ્વાસ આવી જાય કે આ પણ મારા જેવો જ છે, એવી સ્વીકૃતિ અને એની વ્યક્તતા, એટલે આપણે એવી રીતે વ્યક્ત થાય. તો સૌથી પહેલું છે વિશ્વાસ, પછી છે સન્માન. તો સન્માન મૂલ્યમાં એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ તેમજ એની પ્રતિભા, કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, સંબંધમાં જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જીવી છીએ તો હરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક તો શ્રેષ્ઠ ગુણ હશે જ, કંઈક તો પ્રતિભા હશે જ એનામાં, બરાબર. એને આપણે ઓળખીએ અને એને સ્વીકારીએ. ફોર એક્ઝામ્પલ, મને ચાલો કોમ્પ્યુટર સાથે કામ કરતા આવડે છે, બરાબર. સામેવાળો વ્યક્તિ છે એનું મેથ્સ બહુ સારું છે, એનું ગણિત બહુ સારું છે. જરૂરી નથી કે એને કોમ્પ્યુટરમાં બધું સારી રીતે આવડતું હોય, પણ એનું મેથ્સ સારું છે એ માટે મને સન્માન, એના એ શ્રેષ્ઠ ગુણ માટે મને સન્માન હોય અને એની સ્વીકૃતિ હોય, બરાબર. આ એક સ્થૂળ એક્ઝામ્પલ છે, ભૌતિક એક્ઝામ્પલ છે. આવી રીતે આપણે એના ગુણો માટે વિચારી શકીએ કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એ એનો સ્વભાવ એવો છે કે આમ એકદમ હંમેશા હસમુખ જ રહેતો હોય, ફૂલ ઓફ લાઈફ, એકદમ ફૂલ ઓફ એનર્જી. તો આપણને એના એ ગુણ માટે શું થાય? સન્માનનો ભાવ થાય કે આ માણસ કેવો છે, જો ને કેવો એકદમ હંમેશા ખુશ જ હોય. તો એ ભાવ માટે, એના એ ગુણ માટે, એની એ પ્રતિભા માટે આપણને જ્યારે સન્માન ફીલ થાય કે એનો એ ગુણ આપણને ગમે, તો એ સન્માનની લાગણી છે. હવે આ જે સ્થિતિ છે સન્માનની, બરાબર, એ જ્યારે ગતિરૂપમાં, ઇટ મીન્સ કે આપણે જ્યારે સન્માન પૂર્વક સામેવાળા પ્રત્યે વ્યક્ત થાય છે, સામેવાળા માણસના સન્માનને આપણે વ્યક્ત કરીએ છીએ કે એ માણસનું આપણે સન્માન કરીએ છીએ, તો કઈ રીતે થાય? તો કે સૌહાર્દ્રતાથી. સન્માનની સામે આપેલું છે સૌહાર્દ્રતા, એટલે સ્પષ્ટતાથી મૂલ્યાંકન. એમ કોઈ સામેવાળું માણસ છે સંબંધમાં, બરાબર, એનું સ્પષ્ટ મૂલ્યાંકન કરવા કે એની શું સ્થિતિ છે. કોઈ વસ્તુમાં એની સ્થિતિ સારી છે તો એના એ ગુણ માટે સન્માન. કોઈ વસ્તુમાં એની સ્થિતિ સારી નથી, કે કંઈ ઓછું છે અને આપણને એ વસ્તુનું જ્ઞાન છે, તો આપણે એની પૂરકતા, મીન્સ કે આપણે એને એ વસ્તુમાં પૂરા કરી દઈએ, આપણે એને સમજાવવામાં મદદ કરી દઈએ. તો આ સૌહાર્દ્રતા. એટલે મને જેટલું આમાં સમજાણું છે, હું ટ્રાય કરું છું સમજાવવા માટે, બરાબર. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો, કારણ કે મેં મારી રીતે થોડું ઘણું આમાં
લખેલું છે એટલા માટે. પછી સન્માન પછીનું એક મૂલ્ય છે સ્નેહ. સ્નેહની સામે એનું શિષ્ટ મૂલ્ય છે નિષ્ઠા. તો આપણે જનરલી સ્નેહ વિશે તો બધા સમજતા જોઈએ છીએ. સ્નેહ એટલે આમ પ્રેમ જેવી લાગણી, બરાબર? સ્નેહ તો સ્નેહનું પરિભાષા એવું કહેવા માંગે છે કે સંતુષ્ટિમાં સંતુષ્ટિથી અને સંતુષ્ટિ માટે સ્વયંસ્ફૂર્ત મિલન અને એની નિરંતરતા. એટલે જ્યારે આપણે કોઈ વસ્તુ સમજાતી, બરાબર, અને એ સમજણને આપણે જ્યારે સાબિત કરવાની છે, એટલે આપણે સંપ્રેષિત કરવાની છે. આપણે કઈ સમજ્યા છે એ ખબર કેમ પડે કે કઈ સમજ્યા છે? તો સામેવાળો કોઈ એક માણસ છે, બરાબર, એને આપણે એ વસ્તુ સમજાવી દઈએ અને એ માણસને એ વસ્તુ સ્વીકાર થઈ જાય તો એ સંતુષ્ટિ મળે આપણને કે ઓકે, હું જે સમજ્યો હતો ને એ સાચું હતું, મેં સામેવાળાને પણ સમજાવી દીધું અને એને પણ એ વસ્તુ સ્વીકાર થઈ ગઈ, તો એક સંતુષ્ટિ થાય. તો એ સંતુષ્ટિ માટે આપણે સ્વયંસ્ફૂર્ત મિલન એટલે આપણે જે માણસો સાથે, જેમ ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે મહિલા ગોષ્ઠી કરીએ છીએ, તો આપણે શેના માટે કરીએ છીએ? એકબીજાની સમજણ માટે કરીએ છીએ, બરાબર, એકબીજાને સમજાવવા માટે. અને આપણે કોઈ એવું નથી કે કોઈ પૂરા છે આમાંથી, કોઈ એકને બધું આવડે છે. બધા એકબીજા પાસેથી થોડું ઘણું શીખે છે અને વ્યક્ત થાય છે. તો ઈ શેના માટે છે? તો કે ઈ સંતુષ્ટિ માટે જ છે, એકબીજાની સમજણમાં વધારો કરવા માટે. તો ઈ સ્વયંસ્ફૂર્ત મિલન આપણે આપણી ઈચ્છાથી ભેગા થઈએ છીએ બધા, અને એની નિરંતરતા છે. તો આ જ્યારે લાગણી વ્યક્ત થાય એને સ્નેહ નામ આપવામાં આવ્યું છે. ત્યારે આપણે સ્નેહપૂર્વક વ્યક્ત થાય છે અને એનું પરાવર્તન એટલે કે એનું શિષ્ટ મૂલ્ય છે નિષ્ઠા. સંબંધોમાં માનવીયતાપૂર્ણ વિચાર વ્યવહારમાં નિરંતરતા થાય. એટલે આ પેલાના જેવું જ છે કે વિશ્વાસ હોય જ્યારે આપણે કોઈ વ્યક્તિ ઉપર, તો આપણે એ વાતનો વિશ્વાસ હોય કે એ માણસ પણ આપણા જેવો જ છે અને એ પણ સમજણપૂર્વક અને સુખી થવા માટે તે જીવે છે, બરાબર? તો આ એના જેવું છે, સ્નેહ અને નિષ્ઠા. એના પછીનું મૂલ્ય છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા બહુ જ સરસ છે. કૃતજ્ઞતાનો મતલબ થાય કે સાદી ભાષામાં કહીએ તો આભારની લાગણી. ઇંગ્લિશમાં ગ્રેટિટ્યુડ પણ કહીએ આપણે. જ્યારે આપણને કોઈ વ્યક્તિ પાસેથી કાંઈ પણ સહાયતા પ્રાપ્ત થઈ હોય, કાંઈ પણ હેલ્પ, ઉપકાર મળ્યો હોય, તો આપણે જનરલી આપણે થેન્ક યુ કહેવાની આદત હોય છે, બરાબર? પણ આ કૃતજ્ઞતા એક ભાવની વાત છે. તો ઈ થેન્ક યુ જસ્ટ શબ્દ બોલી દેવાની વાત નથી, અંદરથી સ્વીકાર થવાની વાત છે કે આપણને જે માણસ પાસેથી સહાય મળી છે, ઉપકાર મળ્યો છે, તો એના માટે આપણને સ્વીકૃતિ છે. સ્વીકૃતિ શબ્દ અહીંયા શું કામે વાપરવામાં આવ્યો છે? કારણ કે અત્યાર સુધી કેવું થાય છે કે આપણને જે કઈ મળ્યું છે ને એના માટે સ્વીકૃતિ પણ નથી હોતી. જેમ કે આપણા મમ્મી પપ્પાએ આપણા માટે કેટલું બધું કર્યું છે ને, એ વાતનો આપણને અંદાજ પણ નથી હોતો કે એને કેટલી રાતો જાગી અને કેટલી મહેનત કરીને આપણા માટે કેટલું કર્યું. તો એની સ્વીકૃતિનો ભાવ પણ આપણામાં નથી આવતો. સૌથી પહેલા એનું આપણને ભાન તો હોવું જોઈએ કે આ કરવામાં આવ્યું છે આપણા માટે. તો એ એક સ્વીકૃતિ થાય, પછી એના માટે પ્રસન્નતા અને એના માટે આપણને કૃતજ્ઞતાનો ભાવ થાય, આભારની લાગણી થાય. તો કૃતજ્ઞતા મતલબ એવું કે જે આપણને ઉપકાર સહાયતા પ્રાપ્ત થઈ છે, ખાસ કરીને આપણા જાગૃતિ માટે, આપણી સમજણ માટે. એમ કોઈ વસ્તુની વાત નથી થતી અહીંયા, ભાવ માટે વાત થઈ છે, બરાબર? તો એના માટે સ્વીકૃતિ અને પ્રસન્નતાની નિરંતરતા, તો કૃતજ્ઞતા. તો જ્યારે આપણે કોઈ માણસ પ્રત્યે કૃતજ્ઞ હોય, આભારની લાગણી સાથે હોય, ત્યારે આપણે કઈ રીતે પ્રસ્તુત થાય? તો સૌમ્યતાથી. તો અહીંયા શબ્દ સૌમ્યતામાં જ એટલું સમજાઈ જાય. સૌમ્ય એટલે કે જે કઠોર ના હોય એવું, સ્વચ્છ અને દૂધ જેવું સ્વચ્છ હોય, સફેદ હોય એવું સૌમ્ય. એટલે સ્વેચ્છાએ સ્વયંનું નિયંત્રણ, મીન્સ કે કોઈ જાતનો દેખાવ નહીં, આડંબર કે કઈ દેખાવ નહીં, કઈ અભિમાન નહીં. અને એવું જ્યારે આપણે સામેવાળા સાથે પ્રસ્તુત થાય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ માણસને આપણા કરતા એવું માનીએ કે આપણા કરતા તો વધારે સમજદાર છે, ભલે એ મોટું છે કે નાનું છે, તો ત્યાં છે ને આપણે આપણી કહીએ ને કે આપણી સમજદારી ત્યાં આપણે દેખાડવા ના જઈએ. કારણ કે આપણે વિશ્વાસ છે કે આ માણસ છે એ મારા કરતા થોડુંક વધારે જ સમજે છે, બરાબર? તો ત્યાં આપણે કેવી રીતે વ્યક્ત થાય? તો કે સૌમ્યતાથી. જેવા આપણે છીએ એવા જ વ્યક્ત થાય. એમાં કઈ આપણે દેખાવ કે આડંબર આપણે ઉમેરી ના શકીએ. કારણ કે ઉમેરીએ તો એ તો આપણે ખુલ્લા પડી જાય. કારણ કે સામેવાળો માણસ છે એ આપણા કરતા
શ્રેષ્ઠ છે તો એ આપણને ઓળખી જ જવાનું છે કે આમાં થોડોક દેખાવ છે, બધું એડિશન છે, બધું ખોટો ડોળ છે, ઢોંગ છે, બરાબર. તો જ્યારે આપણે સૌમ્યતાથી પ્રસ્તુત થાય તો જે માણસ માટે કૃતજ્ઞતા હોય ત્યાં આપણે સૌમ્યતાથી પ્રસ્તુત થાય છીએ, બરાબર. એના પછીનું મૂલ્ય છે ગૌરવ, ભાવ. એના પછીનો ભાવ છે ગૌરવ. તો ગૌરવ વિશે એવું કહેવામાં આવે છે, એની પરિભાષા, કે વિકસિત અથવા તો જાગૃત જે માણસ છે એની પહેચાન, એટલે કે એની ઓળખ થાય આપણને, અને એના અનુરૂપ થવા માટે ઉત્સાહ અને નિરંતરતા. તો સાદી ભાષામાં સમજાવું કે ગૌરવ, આપણે કોના માટે ગૌરવ આપણને થાય, કે જે આપણા કરતા શ્રેષ્ઠ માણસ છે, આપણા કરતા સમજણમાં શ્રેષ્ઠ. એટલે અહીંયા કોઈ વસ્તુ કે કોઈ પૈસાદાર માણસ કે કોઈ હોદ્દાની વાત નથી થતી, બરાબર, સમજણની વાત થાય છે. તો સમજણમાં આપણા કરતા કોઈ શ્રેષ્ઠ છે એને આપણે ઓળખીએ, એની પહેચાન થાય કે ભાઈ આ માણસ છે મારા કરતા તો જાજુ જ સમજે છે થોડુંક, બરાબર. જેમ કે જીવન વિદ્યામાં જ છે તો મારા કરતા છે તો ચેતના દીદી છે એ જાજુ સમજે છે, ખ્યાતિ દીદી જાજુ સમજે છે. હું એને, મારે કઈ પ્રશ્ન હોય તો હું એને પૂછી લઉં એમ, કારણ કે મને ખબર જ છે કે એ મારા કરતા થોડું વધારે આગળ છે અધ્યયનમાં, તો એ સમજે છે, બરાબર. તો કોઈ જાગૃત માણસ આપણાથી વધારે છે એનાથી એની આપણને પહેચાન થાય, અને એના અનુરૂપ થવા માટે ઉત્સાહ. જ્યારે આપણે ગૌરવ થાય એના માટે તો આપણે પણ એના જેવા થવા માંગીએ, બરાબર. તો જ ગૌરવ અનુભવ્યું કહેવાય ને, કોઈ છે સામે શ્રેષ્ઠ, હું પણ એના જેવો થવા માંગુ, એટલે એના જેવું થવા માટે ઉત્સાહ, શીખવા માટે, સમજવા માટે જ્યારે આપણે ઉત્સાહ બતાવીએ તો એને ગૌરવની લાગણી કહેવામાં આવે છે, ગૌરવનો ભાવ કહેવામાં આવે છે. તો જ્યારે આપણને કોઈ માણસ માટે ગૌરવ હોય તો આપણે એ ગૌરવ કઈ રીતે વ્યક્ત થાય છે, તો કે સરળતાથી. એ પણ આ સૌમ્યતામાં જેમ કહેવામાં આવ્યું છે એવું, કે ગ્રંથિ વિહીન, કે તનાવ વિહીન અંગહાર અને એનું પ્રકાશન. એટલે ત્યાં કોઈ તનાવ કે એવું કોઈ ગ્રંથિ રાખેલી ના હોય આપણા વર્તનમાં, એવું આપણે વર્તન કરીએ, સરળ, એકદમ સરળ, આડંબર દેખાવ વગરનું વ્યવહાર, જેમાં અભિમાન નથી, અને સામેવાળાની જે શ્રેષ્ઠતા છે એની આપણને ઓળખ પણ થાય છે એમાં. તો એ સરળતાથી આપણે પ્રસ્તુત થયા કહેવાય એમાં, ગૌરવમાં. ઓકે, બહુ વધારે નથી ને થાતું? એકદમ વધારે ભાષા અને બહુ જાજુ બધું બોલાઈ જતું હોય તો મને કહેજો હો. બરાબર છે, સરસ બરાબર છે. ચાલે છે. તો બોલો, તો હું ચાલુ રાખું. બસ લાસ્ટ 3 છે એ હું સમજાઈ, લાસ્ટ 4 છે, પછી તમે થોડું આમાં લેજો ડિટેલમાં, બરાબર. હા, તમે એના કન્ટિન્યુ કરો, કઈ વાંધો નહીં. હા હા, એના પછીનું મૂલ્ય છે શ્રદ્ધા. તો શ્રદ્ધાની પરિભાષા એવું કે છે દર્શન પ્રમાણે, કે પ્રમાણિકતા, શ્રેષ્ઠતાની ઓર પ્રવૃત્તિ, તેમજ સંકલ્પ સહિત ગતિ, સમજદારી તરફ ગતિશીલતા, જાગૃતિ તરફ ગતિશીલતા. તો શ્રદ્ધા એટલે આપણે જનરલી અત્યાર સુધીમાં શ્રદ્ધાને કઈ રીતે લઈએ છીએ, કે આપણે કોઈ દેવી દેવતાઓથી વિચારીએ કે કોઈ દેવી દેવતામાં શ્રદ્ધા એટલે કે આપણને વિશ્વાસ છે કે એમાં જે કહેવામાં આવ્યું છે એ સાચું છે એવું, બરાબર. એને આપણે શ્રદ્ધા માનીએ છીએ કે આવી રીતે થશે જ, એ શ્રદ્ધા. તો અહીંયા શ્રદ્ધાને કઈ રીતે લેવામાં આવી છે, કે પ્રમાણિકતા, ઇટ મીન્સ કે જે સમજ્યા છે એને વ્યક્ત કરવું, પ્રમાણિત કરવું, અને શ્રેષ્ઠતાની ઓર પ્રવૃત્તિ, કે આગળ વધવા માટે, વધારે સમજણ માટે પ્રવૃત્તમય થવું, અને એના માટે સંકલ્પ કરવો કે હું આ સમજવા માટે કઈ પણ જે કઈ મારું તન મન ધન લગાડવું પડશે એ હું લગાડીશ. તો શ્રદ્ધા જ્યારે આપણા અંદર હોય તો એ એના અનુરૂપ થવા માટે આપણે જે સંકલ્પ સહિત આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તો એને શ્રદ્ધા કહેવામાં આવ્યું છે. અને શ્રદ્ધા પૂજ્યતાથી વ્યક્ત થાય છે, એટલે એનું શિષ્ટ મૂલ્ય છે પૂજ્યતા. તો પૂજ્યતાની એવી પરિભાષા છે કે સ્વીકાર और अनुकरण करने योग्य ज्ञान, विवेक, विज्ञान संपन्नता सहित आचरणों की स्वीकृति सहित किया गया सम्मान. તો સન્માન, અહીંયા સન્માન શબ્દનો યુઝ કર્યો છે, કારણ કે પૂજ્યતા એ જ્યારે જે કોઈ માણસ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય એની સામે આપણે પૂજ્યતાથી વ્યક્ત થાય છે.
એક પૂજ્યતાનો ભાવ હોય છે, અને પૂજનનો ભાવ કહે ને, પૂજ્યતા. તો એના માટે એક સન્માન હોય, બરાબર. તો ઈ સન્માન શેના માટે? તો કે એના જેવું થવા માટે આપણે એનું અનુકરણ કરીએ, કે આ માણસ મારાથી શ્રેષ્ઠ છે, હું એના ગુણોને અનુકરણ કરી શકું, બરાબર. તો એના અનુકરણ માટે આપણે જે મહેનત કરીએ, આપણે જે આપણું યોગદાન આપીએ, એના આચરણ જેવું આપણે આચરણ કરી શકીએ, એ પૂજ્યતા, અને એના માટે એનું સન્માન. તો શ્રદ્ધા અને પૂજ્યતા. એના પછીનું મૂલ્ય છે મમતા. એટલે જનરલી મમતા મૂલ્ય માતા અને સંતાનના સંબંધમાં આ મૂલ્યનો નિર્વાહ થાય છે, એટલે વ્યક્ત થાય છે. અને એનું પરિભાષા છે કે પોષણ પ્રધાન સંરક્ષણ ક્રિયા. તો માતા સંતાનના સંબંધમાં કેવું હોય? પોષણ પ્રધાન હોય, મીન્સ કે મૂળ એનું કામ હોય કે પોષણ કરવાનું માતાનું. બાળકના શરીરના સ્વાસ્થ્ય માટે, એના પોષણ માટેનું, એનું ખાવા પીવાનું ને એ બધી જવાબદારી કોની હોય? મૂળભૂત માતાની હોય. તો પોષણ પ્રધાન છે. અને અપનત્વની પરિકાષ્ઠા, એટલે પોતાના એને પરિકાષ્ઠા એટલે એટલું બધું એને પોતાનું માનેલું હોય છે, એના પૂર્વક એનું સંરક્ષણ ને પોષણ કરે છે. કારણ કે માતા છે એના બાળકોને શું પોતાના જેવું, એટલે પોતાનું પ્રતિરૂપ જ માનતી હોય છે, કે આ મારો જ શરીરનો એક ભાગ છે. એટલું બધું અપનત્વની એની પરિકાષ્ઠા હોય. તો ત્યારે મમતા મૂલ્યનો નિર્વાહ થાય છે. અને એની અંદર ઉત્સાહ અને એની ઉત્સવપૂર્વક નિરંતરતા પણ હોય છે. કારણ કે માતા છે એ જે ક્યારેય મમતા મૂલ્યનો નિર્વાહ કરવામાં ક્યારેય થાકતી નથી, એના ઉત્સાહમાં ક્યારેય કઈ ખોટ આવતી નથી. ગમે એટલું બાળક છે એને હેરાન પરેશાન કરે, રાત્રે ઉજાગરા કરાવે, કે કઈ પણ ગમે એટલી મહેનત કરાવે, પણ માતામાં છે એનું ઉત્સવની નિરંતરતા બનેલી જ રહે છે, એમ કે એમાં એક થાક નથી આવતો. તો મમતા મૂલ્યનું જે ગતિરૂપ છે, શિષ્ટ મૂલ્ય છે, એ છે ઉદારતા. તો એમાં ઉદારતાનું એવું કહેવા માંગે છે કે પ્રતિફળ અપેક્ષા વિહીન કર્તવ્ય દાયિત્વ વહન. કે માતા છે એ જ્યારે એના બાળકનું પોષણ સંરક્ષણ કરે છે, એના શરીર માટે સારું જે કાંઈ પણ જરૂરી છે એ બધું કરે છે, ત્યારે એ ક્યારેય કોઈ પ્રતિફળ કે મને કાંઈ આની બદલામાં મળી જશે, બરાબર, એ કાંઈ એવી અપેક્ષા રાખતી નથી બદલામાં. બાળક નાનું છે ત્યારે તો એને કોઈ અપેક્ષા નથી હોતી. હા, મોટું થયા પછી ઘણી બધી અપેક્ષા હોય છે માતા પિતા અને સંતાન માટે, બરાબર. તો અત્યારે જ્યારે નાનું બાળક છે ત્યારે એને કોઈ પ્રતિફળની અપેક્ષા હોતી નથી, અને ખાલી એનું કર્તવ્ય અને દાયિત્વ જે છે બાળક પ્રત્યે એનો ઈ વહન કરે છે, નિર્વાહ કરે છે, અને પોતાનું તન મન ધનનું સંપૂર્ણ અર્પણ કરે છે. કે તનથી, મનથી, ધનથી જેટલું ખર્ચ થાય એ બધું કરી દે છે, બરાબર. તો ઈ ઉદારતા, એને ઉદારતા કહેવામાં આવી છે. એ મમતા મૂલ્યમાં ઉદારતાથી એ પ્રસ્તુત થાય છે, બરાબર. એના પછી છે વાત્સલ્ય. વાત્સલ્યની પરિભાષા છે વાસ્તવિકતા તેમજ સત્યતા, સહજ સ્વીકૃતિ સહિત સંબંધ નિર્વાહ તેમજ નિરંતરતા. તો મૂળભૂત અહીંયા વાત્સલ્ય જે છે ને એ પિતા અને સંતાન સંબંધમાં આ મૂલ્યનો નિર્વાહ થાય છે. જેમ મમતામાં માતા સંતાન છે, એવી રીતે વાત્સલ્ય ભાવ સાથે એક પિતા છે એ વાત્સલ્ય ભાવ સાથે પૂર્ણ હોય છે, એવું કહેવામાં આવે છે. તો પિતા છે એને વાસ્તવિકતા અને સત્યતા સહજ, એને વાસ્તવિકતાનો સ્વીકાર છે કે આ બાળક મારું છે, બરાબર. અને એની સ્વીકૃતિ છે, અને એના સંબંધના નિર્વાહ માટે એને નિરંતરતા છે. તો એના અભ્યુદય અને એના બધા સર્વતોમુખી સમાધાનના અર્થમાં એ પોષણ અને સંરક્ષણનું કાર્ય એક પિતા કરે છે. બાળકના પોષણ અને સંરક્ષણ માટે જે એના અભ્યુદય અને સર્વતોમુખી સમાધાન માટે જે કાર્ય કરવામાં આવે છે, એક વાત્સલ્યના ભાવ સાથે એક પિતા કરે છે. અને જ્યારે વાત્સલ્ય સાથે એ પ્રગટ થાય છે તો એ સહજતાથી પ્રગટ થાય છે. તો યથાસ્થિતિ, સહજ, સ્વયંમાં વિશ્વાસ, પ્રતિભા તેમજ વ્યક્તિત્વમાં સંતુલન. એટલે કે એની પિતાની જે યથાસ્થિતિ છે, કે એની જે કહે ને કે પરિસ્થિતિ જે છે એ પ્રમાણે એને સ્વયંમાં વિશ્વાસ અને એની પ્રતિભા છે એમાં અને વ્યક્તિત્વમાં સંતુલન સાથે વ્યક્ત થાય છે. ને એ વ્યવહારમાં સામાજિક અને વ્યવસાયમાં સ્વાવલંબી છે,
આવા સાથે વ્યક્ત થાય છે તો એ બાળક પણ જોવે છે કે ઓકે મારા પિતા છે એ સમાજમાં આવી રીતે જીવે છે, વ્યવસાય આવી રીતે કરે છે, બરાબર. એને જોઈને તો બાળક શીખે છે. તો આ વાત્સલ્ય સહજતાથી વ્યક્ત થાય છે. એના પછી છે પ્રેમ મૂલ્ય. તો અહીંયા પ્રેમ મૂલ્યને આપણે પૂર્ણ મૂલ્ય કહેવામાં આવ્યું છે દર્શનમાં. કારણ કે પ્રેમ મૂલ્ય છે જે અત્યાર સુધીમાં સમજેલા હરેક મૂલ્ય છે એ એક પગથિયા સમાન છે. બધા જ મૂલ્યને આપણે અનુભવી અને જયારે આપણે છેલ્લા પગથિયે પહોંચી ત્યારે આવે છે પ્રેમ મૂલ્ય. બધા મૂલ્યોની પૂર્તિ થઈ જાય છે પ્રેમ મૂલ્યની અંદર. કારણ કે પ્રેમ પૂર્ણતા સહજ પ્રમાણ છે. એની અંદર દયા, કૃપા અને કરુણાની સંપૂર્ણ અભિવ્યક્તિ, પૂર્ણતા કી સહજ નિરંતરતા. કેમ કે દયા, કૃપા અને કરુણા આ ત્રણેય વસ્તુનો નિર્વાહ છે એ પ્રેમ મૂલ્યમાં થાય છે. જ્યારે એને વ્યક્ત થાય છે એ અનન્યતાથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય નથી, એમ કોઈ બીજું નથી મારા માટે, કોઈ પરાયું નથી, બધા જ મારા છે, આ ભાવ જયારે આપણામાં આવે ને તો આપણે પ્રેમ મૂલ્યનો નિર્વાહ કર્યો કહેવાય. ને જનરલી આ છે દેવ માનવ અને દિવ્ય માનવની કેટેગરીમાં આવે છે. એટલે હું પ્રેમ મૂલ્ય વિશે જાજુ કઈ મને બોલી નથી શકતી કારણ કે મને આનું કઈ અનુભવ નથી. પણ એ પૂર્ણ મૂલ્ય છે એટલી ખબર છે. બરાબર. આટલા 9 મૂલ્ય આપણે બેઝિક પરિભાષા સાથે લઈ લીધા. જેટલું મને સમજાણ હતી એટલી મેં પરિભાષા વ્યક્ત કરી છે મારા રીતે. બરાબર. ખ્યાતિ દીદી, ચેતનાબેન, તમે લોકો હોય તો આમાં એડ કરજો થોડું. બરાબર. હા દીદી, બહુ સરસ. તમે બહુ સરસ રીતે બધા ભાવ વ્યક્ત કર્યા. મને જેટલું સમજાણું એટલું મેં હા, ટ્રાય કર્યું. એટલે આપણે તો સ્થાપિત મૂલ્યના જે 9 ભાવ છે એના વિશે જ વાત કરવાની હતી, પણ તમે બધા ભાવ લઈ લીધા એટલે મને ગમ્યું. ના, એટલે કે મેં તમે સ્થાપિત ડિટેલમાં સાથે છે ને એટલે મેં એટલા હા, માટે એવી જ રીતે બહુ રાખ્યા સારું કે કર્યું. કન્ફ્યુઝન ના થાય. હા હા. બરાબર ને? ઓકે. એટલે બસ મને ખાલી એટલું એડ કરવું છે કે આ ભાવને આપણે એવી રીતે જોઈ શકીએ કે જે વાસ્તવિકતામાં જે દરેક માનવની અંદર જે અલગ અલગ પ્રકારના ભાવ જોવા મળે છે, બરાબર, તો એને આપણે આપણે એક તો લાંબા વખતે આપણે ગોષ્ઠી થઈ છે, 2 અઠવાડિયા મારા ખ્યાલથી થઈ ગયા છે. તો આપણે વાત થઈ હતી કે દરેક માણસની અંદર ભાવ જોવા મળે છે અને આપણે ઘણી વાર જે છે ને એ એક સરખા જેવા જ લાગે છે. જેમ કે પરંપરામાંથી આપણને શબ્દ મળ્યો તો આપણે ઘણી વાર આપણી લાગણીને વ્યક્ત કરવા માટે સ્નેહ શબ્દ યુઝ કરતા હોય, પ્રેમ શબ્દ યુઝ કરતા હોય, વાત્સલ્ય યુઝ કરતા હોય. પણ ઘણી વાર એને આપણે આપણી અંદર એક અલગ રીતે ઓબ્ઝર્વ નથી કરી શકતા એમ. અને આમ જોવા જઈએ તો આ બધા ભાવ જે છે એ પોતાની રીતે દરેક સંબંધોમાં અલગ અલગ ફોર્મમાં વ્યક્ત થાય છે. જેમ કે એક મમતા મૂલ્ય છે, તો મમતા મૂલ્ય એક સ્થાપિત મૂલ્ય છે. તો ઈ જનરલી એક માતાના રોલમાં જે હશે, પછી માતાના રોલમાં ઈ સ્ત્રી શરીર હોઈ શકે અને પુરુષ શરીર પણ હોઈ શકે. બરાબર. એટલે ઘણા ઘરમાં એવું જોવા મળતું હોય કે જેના મમ્મી ના હોય, તો ઈ મમતાના રોલમાં એના ફાધરે બધી કર્તવ્ય દાયિત્વ જે છે એ નિભાવ્યા જ હોય, એવું નથી. બરાબર. તો એમાંય આપણે ઓબ્ઝર્વ કરી જ શકીએ કે એની અંદર એ મમતાનો ભાવ તો છે જ. બરાબર. તો એવી રીતે દરેક સંબંધોમાં જોવા જશું તો દરેક સંબંધોમાં અમુક ભાવ જે છે એ એક એના કર્તવ્ય સાથે જોવા મળતા હોય એમ. હવે આમાં અમુક ભાવ જે એવા છે કે જે આપણા શરીર સાથે જોડાયેલા હોય, જે આપણી જે અત્યારે અધૂરી સમજ છે જેની સાથે આપણે એક સંવેદનશીલતા મિનિમમ આપણી અંદર જોવા મળશે. બરાબર. સંવેદનશીલતા એટલે આપણે ઘણી વાર જે કહીએ છીએ ને કે માની લાગણી કે કોઈ સંબંધમાં લાગણી, એને આપણે સંવેદનશીલતા સુધી જ જોઈ શકશું એમ. આ બધા ભાવ કેવા છે કે જે ઓવરઓલ જે આપણે માનવની વ્યાખ્યા જોઈતી કે માણસ જે છે એ શરીર અને જીવન સાથે જોડાયેલું છે, તો આ બધા ભાવ જે છે એને ધ્યાનમાં રાખીને છે. કારણ કે એમાં પૂર્ણ ઈ ત્યારે જ થઈ શકે, કમ્પ્લીટ ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવન અને શરીરની જે સમજણ જે છે એની પૂર્ણતા મારી અંદર બને. એટલા માટે જ આ બધા ભાવ જે છે એ કોકવાર છલકાતા હોય અને કોકવાર સાવ હોય જ નહીં એવું પણ આપણને લાગતું હોય એમ. જેમ કે આપણા પ્રત્યેનો વિશ્વાસ જે છે તો એ નિરંતર નથી બનેલો રહેતો, અથવા આપણો સંબંધોમાં વિશ્વાસ છે, આપણો પરિવાર ઉપર વિશ્વાસ છે, નિરંતર નથી બનેલો રહેતો. એવી રીતે આપણું એકબીજા પ્રત્યેનું જે સન્માનનો ભાવ છે નિરંતર નથી બનેલો રહેતો આમ.
આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ચાહનાના સ્વરૂપમાં તો હોય જ બધાની અંદર, કે એક વિશ્વાસ સાથે જીવવું છે એવી ચાહના તો છે જ, પણ એની નિરંતરતા બનેલી નથી રહેતી એમ, સન્માનની નિરંતરતા નથી બનેલી રહેતી એમ. અને અમુક ભાવ એની સામે એવા હોય કે જે ઓવરફ્લો થતા હોય, જેમ કે આપણે એમ કહેતા હોય કે માં જે છે મમતા મૂલ્ય એનામાં વહેતો હોય, પણ એ મમતા મૂલ્ય એ કમ્પ્લીટ ક્યારે થાય કે જ્યારે ઉદારતા સાથે વ્યક્ત થાય, જેમ દીદીએ કીધું એમ. તો એ ઉદારતા શું છે, તો કે ઉદારતા એટલે તન મન ધન સમર્પિત, એટલે કે જે મમતા ભાવ સાથે વ્યક્ત થાય છે, બરાબર, તો એ બાળકના ખાલી પોષણ નહીં પણ સંરક્ષણના અર્થમાં એના તન મન ધન સાથે સમર્પિત કરવા તૈયાર હોય, બરાબર. હવે અહીંયા આપણે ઘણી વાર એમ કહેતા હોય કે આલે બેટા તું ખાઈ લે, એમ ખાઈ ખાઈને આપણે એને મોટા બનાવી દઈએ, અને ખરેખર તો એ મમતા ભાવનો ઓવરફ્લો થઈ ગયો એમ એમાં. અને એ ત્યારે જ થાય જ્યારે આપણી અંદર બીજા બધા ભાવની સમજ અધૂરી હોય, અથવા તો માણસ હોવા પાછળની સમજ અધૂરી હોય એમ. ત્યારે આપણે એમ ન કહી શકીએ કે એ માતાની અંદર મમતા ભાવ નથી એમ, પછી મમતા ભાવ ઓવરફ્લો થાય છે, એને બરાબર રીતે હજી સમજવામાં નથી આવ્યું એમ, કે ખરેખર શેના અર્થમાં છે એમ. મમતા ભાવ એ શરીરના પોષણ માટે છે, તો શરીરનું પોષણ એ કયા અર્થમાં, બાળકના શરીરનું પોષણ શેના માટે જરૂરી છે, તો શરીરનું પોષણ એના જીવનની સાથે જોડાયેલું છે, બરાબર, કે એના જીવનનું જે લક્ષ્ય જે છે એ પૂર્ણ થઈ શકે એના માટે એનું શરીર જે છે એ એક સાધન તરીકેને મળ્યું છે. અને શરીર જે સાધન તરીકે મળ્યું છે, એ શરીરની પોષણની જવાબદારી જ્યાં સુધી એ બાળક પોતે ફિઝિકલી, એટલે કે પોતાની શારીરિક રીતે એ મોટું નથી થઈ જતું, કે એ પોતાની રીતે ખાઈ પી શકે, પોતાની રીતે શીખી શકે, ત્યાં સુધી માં જે છે એના મમતા ભાવ સાથે વ્યક્ત થાય. પણ આપણે એમ કહીએ કે આખી જિંદગી એક માતા જે છે એના છોકરાને શું કહેવાય કે પાંગડા બનાવી દે અને એને કંઈ શીખડાવે જ નહીં, તો એ મમતા ભાવ ના કહી શકાય એમ. એવી જ રીતે સ્નેહનો ભાવ છે, તો સ્નેહનો ભાવ એ જે નિષ્ઠા સાથે વ્યક્ત થશે, કે સામેવાળા વ્યક્તિ, આપણે જ્યારે દરેક માણસને એક સમાન જોવાની કોશિશ કરશું અને દરેક માણસ સમજી શકે છે, સમજવાના અર્થમાં મારો જે ભાવ બને છે એ સ્નેહનો ભાવ. તો સ્નેહનો ભાવ જે છે એ દરેક માણસ સાથે જેની માટે મારે કોઈ સંબંધ જ નથી, તો એની માટે જ્યારે મને એ ભાવ ઉત્પન્ન થશે, અથવા તો હું એને એક માનવની નજરમાં જોઈ શકીશ, ત્યારે આપણે એવું કહી શકીએ કે મારી અંદર સ્નેહનો ભાવ જે છે એની સમજણ બની છે, અને એ ગતિના સ્વરૂપમાં, નિષ્ઠાના રૂપમાં દેખાશે એમ. ગતિ એટલે કે આપણી જે સ્થિતિ છે એ પ્રમાણે એની ગતિ પ્રમાણે આપણે એના એક્શનમાં જોઈ શકશું એમ. જેમ કે મમતા છે, તો એ મમતા એક સ્થિતિના રૂપમાં છે, કે માની અંદર, માતાની અંદર જે છે એ બાળક પ્રત્યેનો મમતાનો ભાવ છે, તો એ આપણને કેવી રીતે દેખાશે, એ વ્યક્ત કેવી રીતે કરશે, તો કે એનું જે ઉદારતા વાળું જે રૂપ છે એના દ્વારા આપણે જોઈ શકશું, ઓબ્ઝર્વ કરી શકશું. તો એ ઉદારતા જે છે એ ગતિ સ્વરૂપમાં છે. બાકી આ જે શિષ્ટ મૂલ્યની સામે, જે સ્થાપિત મૂલ્યની સામે શિષ્ટ મૂલ્ય છે, એની અવિભાજ્યતા જ છે માણસમાં. એવું નથી કે આ બધા 9 ને 9 18 એટલે અલગ અલગ છે, એ અવિભાજ્ય જ છે. સૌથી છેલ્લે પ્રેમ મૂલ્ય છે, કે જે આપણે પ્રેમની ઘણી વાર અલગ અલગ વ્યાખ્યા સાથે સમજતા હોય એમ. જનરલી તો આપણા પરંપરામાં પ્રેમ એટલે આપણે કોઈ હસબન્ડ વાઈફ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો રિલેશનશિપ હોય એને પ્રેમ સાથે સમજતા હોય, પણ ખરેખર અહીંયા એવું નથી. પ્રેમ એક એવું મૂલ્ય કે જે પૂર્ણ મૂલ્ય કહેવામાં આવે છે. એ મૂલ્ય જ્યારે મારી અંદર સ્થાપિત થાય, ત્યારે હું દરેક માણસને એક અનન્યતા ભાવથી જોઈશ. એટલે કે હું જે છું, બરાબર, મારું જે સ્વરૂપ છે એ જ દરેક માણસનું સ્વરૂપ છે. એટલે કોઈ વ્યક્તિમાં મને અલગ માનવ જે છે એ નજર નહીં આવે, બધા માટે મારો ભાવ જે છે એ એક સમાન બની જશે, બરાબર. તો એ ભાવ પૂર્ણ મૂલ્ય છે ને પ્રેમ કહેવામાં આવે છે. તો અને આપણે હજી આગળ વધારે સમજી શકીએ, બરાબર. કોઈને કઈ પ્રશ્ન બનતા હોય તો ભાવનાબેન, ચાંદીબેન, વિનોદબેન વાત કરીએ. દીદી, દરેક મૂલ્યને આપણે એક એક કરીને વિસ્તારમાં સમજશું પછી આગળની બધી ગોષ્ઠીમાં. હા, એટલે હું એ જ પૂછવા ચાહતી હતી કે આપણે આગળ હવે કેવી રીતે સમજવું છે, બધાની શું ઈચ્છા છે, કે આપણી સામે આ બધા ભાવ તો આવી જ ગયા, બરાબર. જે કંઈ પણ હવે માણસનો ભાવ જે છે એ મધ્યસ્થ દર્શન પ્રમાણે આટલા જ
વ્યાખ્યાયિત કરેલા છે એની અંદર જ આવી જતા હશે. તો આગળ આપણે કઈ રીતે સમજવા બધા લોકો ઈચ્છે છે? ભાવનાબેન, તમે ખાસ નવા છો, તો કદાચ અમુક શબ્દ તમારી માટે અઘરા પડતા હશે. તો તમને બરાબર લાગે છે આપણે જે રીતે વાત કરીએ છીએ? હા, મને બરાબર લાગે છે. ઓકે, સરસ. તો આ બધા ભાવને આપણે એક એક લેતા જઈએ તો બરાબર વધારે ક્લેરિટી બનશે. અને એમાં આપણે આગલા હવે નેક્સ્ટમાં મારા ખ્યાલથી જોતી દીદી વિશ્વાસ ત્યાંથી જ ચાલુ કરીએ, પહેલેથી જ જે તમે વિશ્વાસ મૂક્યો છે ત્યાંથી જ. હા, એટલે પેલી બુકમાં તો સિક્વન્સ અલગ છે, પણ મેં આગળ ત્રણેય વિશ્વાસ, સન્માન, બુકમાં સ્નેહ એટલા માટે મૂક્યા કે કૃતજ્ઞતા આપેલું હશે પેલા. હા, કૃતજ્ઞતા છે એ પેલી બુકમાં. હા, એટલે જે રીતે લેવું હોય વાંધો નહીં, કૃતજ્ઞતા અને એ રીતે લઈ, એમાં કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા ના, એ આમ તો લાઈનમાં છે. વિશ્વાસથી લઈ શકાય, કેમ કે વિશ્વાસને આધાર મૂલ્ય ગણવામાં આવે છે કે હા, આપણે કોઈ પણ માણસ ઉપર સૌ પ્રથમ વિશ્વાસ કરીએ છીએ, પછી એની સાથે આપણે વાત કરવાનું અથવા તો એના પ્રત્યે સ્નેહનો ભાવ અને સન્માનનો ભાવ જાગે છે. એટલે વિશ્વાસને આધાર મૂલ્ય કે છે ને પ્રેમને પૂર્ણ મૂલ્ય કે છે, એટલા માટે. હા, એટલે મેં એવી રીતે સિક્વન્સ લીધી હતી કે વિશ્વાસ, સન્માન, તો સ્નેહ છે, એવું બેઝિક છે, હા, ત્રણ હરેક મૂલ્ય સંબંધમાં છે જ એવું. સંબંધમાં. તો આપણે વિશ્વાસ ને સૌજન્યતા આ બંનેને સમજીએ આગલા વખતે. તો એક મને થોડોક વિચાર આવે છે કે આપણે આ મૂલ્યને સોમવારે વાત તો કરશું, પણ એની પહેલા આપણી પાસે જે એક અઠવાડિયું છે એમાં હા, આપણે આ વિશ્વાસને આપણી રીતે થોડુંક સમજીએ, વિચારીએ આપણે, કેમ કે ઘણી બધી ગોષ્ઠીમાં આના વિશે વાત થઈ ગઈ છે. થઈ ગઈ છે. તો હા. થોડાક આપણા પોતાના ઓબ્ઝર્વેશન જે છે ને એક નોટમાં લખીને આવીએ. હમ. મારી એવી ઈચ્છા છે કે આપણે થોડુંક પ્રેક્ટિસ આવી કરીએ. હમ. કદાચ સૌજન્યતા શબ્દ આપણી માટે નવો હશે, તો એ કદાચ આપણે અત્યારે ન રાખીએ, તો આપણે નેક્સ્ટ ગોષ્ઠીમાં એના વિશે વાત તો કરશું. પણ આ જે એટલે વિશ્વાસ છે, ઉપર લઈ શકે. હા. બરાબર, તો વિશ્વાસને આપણે કેવી રીતે જોઈએ છીએ અને દરેક સંબંધમાં આપણે વિશ્વાસને કેવી રીતે સમજીએ છીએ, અને એમાં સૌ પ્રથમ આપણે પોતાનાથી જ વાત ચાલુ કરીએ. બરાબર, પોતાના ઉપર જ વિચારીએ કે મારો પોતાના ઉપર વિશ્વાસ અને મારા દરેક સંબંધો જે છે, પતિ પત્ની સંબંધ, પછી પેરેન્ટ્સ સાથેના સંબંધ અને બાળકો સાથેના સંબંધ અને ભાઈ બહેન સાથેના સંબંધ, તો આ બધા સંબંધોમાં હું કેટલો વિશ્વાસ રાખી શકું છું, અને પછી એ લોકો તરફથી મારા ઉપર કેટલો વિશ્વાસ હોય છે એવું મને દેખાય છે. તો આવી થોડુંક આપણે એક્સરસાઇઝ કરીને આવીએ, બરાબર? બરાબર. વિનોદબેન, ચાંદનીબેન, ભાવનાબેન. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. મારે એક એફડીપી હતી તો 4 સવા 4 એકચુઅલી થઈ ગયા હતા, અને અચ્છા. 4:15 ની બદલે 4:30 જ થઈ ગયા. હા, એટલે આજે પઠાણ નતું ને, બધા બિઝી હતા એવું કીધું જયભાઈ નો મેસેજ હતો. હા, એટલે પઠાણ નહોતું, અને આ એફડીપી છે ને કમ્પલસરી છે, એમાં એટેન્ડન્સ પૂરેપૂરી હાજરી આપવી પડે, એટલે મેં કીધું તમે લોકો ચાલુ કરો, અને એમાં ઓલરેડી ત્યાંથી મને અવાજ આવતો હોય અને અહીંથી તમારો અવાજ આવતો હતો, એટલે મેં આ સાઈડ નું સ્પીકર બંધ કરી દીધું. ઓકે, ઓકે, ના ના, કઈ વાંધો નહીં, થઈ ગયું, ચાલુ થઈ ગયું. તો અમારે મારે આમાં છે ને ક્વેશ્ચન હતો, મેં તમને વોટ્સઅપમાં કર્યો તો, મેં આમાં જે છે આપણે હા માનવ મૂલ્ય આપેલું છે, બરાબર? એ માનવ મૂલ્ય 6 કીધા હા છે, ઈ આ દયા, કૃપા, કરુણા, ધીરતા, વિરતા, ઉદારતા એ ત્રણ જ છે, એ 6 જ છે કે બીજા કોઈ એમાં આવે? જેમ કે જીવન મૂલ્ય 4 છે, હા બરાબર? સુખ, શાંતિ, સંતોષ, આનંદ. પછી આપ્યું છે માનવ મૂલ્ય 6. થોડુંક તો જોવું પડશે મને મારે એવું, પણ. મારે કારણ કે મને ક્યાંય મળ્યું નહીં બુકમાં ક્યાંય, અને હજી હા આ ધીરતા, વિરતા, ઉદારતા અને દયા, કૃપા, કરુણા તો માનવ સ્વભાવ કહેવામાં આવે છે, એટલે તો હા મને હા એવું હતું કે બે સેમ ના, છે ઘણી વાર કે? મૂલ્યના સ્વરૂપમાં એને લે છે, પણ હું છતાંય જાણીને કહું તમને થોડુંક જોઈ લો માટે. હા, જોઈ લેજો ને. હું હા ટ્રાય કરતી હતી પણ મને મળ્યું નહીં, પછી મેં આમાં તો અત્યારે તો લખી નાખ્યું છે. હા, સુખ શાંતિ સંતોષ આનંદ, બરાબર છે. પીનલબેને લખ્યું છે માનવ મૂલ્ય અને સુખ શાંતિ સંતોષ એ તો કેવું. જીવન મૂલ્યમાં તો છે જ, ડિસ્ક્રાઇબ કરેલું જ છે. જીવન મૂલ્ય 4 છે, સુખ, શાંતિ, સંતોષ, આનંદ, અને 6 માનવ મૂલ્ય. ઓલું ટોટલ જે 30 મૂલ્ય છે ને, આપણે 9 ને 9 18 બે વસ્તુ મૂલ્ય, 6 હમ જીવન માનવ મૂલ્ય ને 4 જીવન મૂલ્ય. પાકું, ચલો તો હું જોઈ કઉ લેજો ને, તમને. મારો પૂછી છે લેજો. ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે પછી વાત નહોતી થઈ. હા, 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 ઓકે, ઓકે, ભલે ભલે, કઈ સારું. ચાલો ઓકે. તો બધાને હા નમસ્તે, બાય. હા, ધીરતા વીરતા ઉદાર. હા, એજ છે ને. શ્યોર. હા. પીનલ ભાભી લખે છે, અમને સ્ક્રીન શેર છે એમાંય દેખાય. ઓકે.
સારું ચાલો બાય બધાયને આવજો.